મમ્મી, અમારાથી ઉડાતું નથી. તમારામાં ખૂબ હિંમત છે બાળકો. આવી રીતે હાર ના માનશો, ઉડવાનો પ્રયત્ન કરો. બચ્ચાઓએ ઘણું જોર લગાવ્યું, પણ વરસાદના તોફાને તેમને પાછળ ધકેલ્યા. બાળકો, ત્રણે બચ્ચા પેલા આંબાના ઝાડ નીચે પડ્યા. અહીંયા તેમને હવા બિલકુલ લાગતી ન હતી અને આસપાસ પાણી પણ ભરાયું ન હતું. મીનુ ચકલી પણ ત્યાં પહોંચી. અરે મીનુ ચકલી, તું આ બચ્ચાઓ સાથે આટલા વરસાદમાં ક્યાં નીકળી છે? તારે તો ઘરે હોવું જોઈએ ને. હા કેરીના ઝાડ, હું તો ઘરમાં જ હતી, પણ એ ગોલ્ડીબાજે મારા ઉપર એવો ઇલ્ઝામ લગાડ્યો કે જંગલના પક્ષીઓએ મને મારા જ ઘરમાંથી કાઢી મૂકી. એ દુષ્ટનું કામ જ એ છે. કંઈ વાંધો નહીં, અહીં તો આરામથી રહી શકે છે. તારે હવે કોઈની ચિંતા કરવાની જરૂર નથી. હવે અમે ક્યાં રહીશું? પહેલા તમે તમારી ભૂખ શાંત કરો. આમ કહી તેણે 4 કેરીઓ પાડી. અરે વાહ, આટલી મોટી કેરી. બચ્ચાઓ ખુશીથી કેરી ખાવા લાગ્યા. તેમને જોઈને મીનુ ચકલી પણ કેરી ખાવા લાગી. પછી તેણે કહ્યું કે ધન્યવાદ કેરીના ઝાડ, હવે અમે જઈએ છીએ. ના, તારે ક્યાંય જવાની જરૂર નથી. હું તને કેરીનું ઘર બનાવી આપું છું.